મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાતના એક ગામડા દુબઈની. દુબઈની નહીં, દુધાઈની. હવે જે હોય બધું હરખું જ કહેવાય. ખાવાની પછી એક ના કહેવાય તારો બા. તમે તો કાયમ આવો એવા હુઈ જ જાઓ. મારી જોડે કોઈ દી વાત જ નહીં કરતા. એમાં બકા એવું હે ને કે તારી વાતો રહી ને હાલડા જેવી હોય, કાયમ મને ઊંઘ જ આવી જાય. પારુલા આ શું લગાવવા માંડી હવારના પોરમાં? એલોવેરા જેલ હે, એનેથી હે ને ત્વચા મુલાયમ થાય. તો એવું કઈ નહીં આવતું માર્કેટમાં જેનાથી તારી જીભ મુલાયમ થાય? લાવવાનું રાખ, લગાવવાનું રાખ. હા પારુલ, તને ચાય વાલો હે અને મોબાઈલ વાલો. જો ડોક્ટર તને એવું કહે કે ચા કે મોબાઈલમાં એક વસ્તુ મૂકી દે તો તું શું મૂકી દે? હું તો ડોક્ટરને જ મૂકી દઉં. બ્રોનલા, હા બોલ. કાલ મારા ભાઈ આપણા ઘરે આવવાનો. ના પાડ દેજે લુખાને. એવું શું કામ કહો બચારાને લુખો? ઉસીને માગવા જાવતો છે મને ખબર છે. ચાય ઉસીના માગવા નહીં આવવાનો. તો શું કરવા આવવાનો છે? ઈ કઈક નવી સ્કીમ હે ને એટલે તમને સમજાવવા આવવાનો છે. મારા બાપા ફાટથી મારા બૂચ મારશે ઈ રહી. ચાય બૂચ મારતો નહીં બચારો. તને ખબર છે હવે ચાય બૂચ મારતો નહીં. ગઈ વખતે આયો તો બનેવી તમારે એક સભ્યની નીચે બીજા 3 સભ્યો મૂકવાના, ઈ 3 બીજા 3 મૂકશે એટલે 9 થશે. આવી રીતે આગળ વધતું જશે. 2-4 મહિના કરશો ને તમારા ઘરે જે અલ્ટો હે ને એની મર્સિડીઝ બેન થઈ જશે કે. અલ્લા પણ ઈ નહીં કે તમને કઈક ફાયદો થાય એમાં એટલે તંબુરો થાય હતી અલ્ટો વેચી મારવી પડી અને લોકોની ગારું ખાધી નો ખીપાઈ. એને એવું ના હોય બચારાને એમ કે માર બનેવીને થોડું ખારું તો એ આ કોક વાર નુકસાન થઈ જાય બિચારા. નુકસાન થયું એમને કઈ નુકસાન નહીં થતું. ઈ તો લોકોના પૈસા ઘાલીને બેહે હે. અમારા જેવાના ગારું ખાવાની અને પૈસા જાય નો ખા. આ વખતે આવશે તો 50,000 માં તો હુવારશે જ જોઈ. હવે ગઈ વાર નુકસાન થયું બચારાને આવું થયું ના પાડી દેન તું મારા બાપા ઈ આવશે ને તો તારા જેવો હઈ. તારા જેવો મતલબ સમજાય તને? જેમ તું લોહી પીવું નહીં મળતી ને કઈક આવશે ને એટલે કઈક ને કઈક તો લઈને જશે મારી જોડે હે. મારે હે ના પડાતી નહીં. કાન માર ભાઈ તમે આવું જ કહેતા હોય બચારાને. પણ તારો ભાઈ બૂચ મારું આખા ગામના બૂચ મારે હે. તાણે ઈ જ કહેવાનું શું કે તાણે? કાયમ કોઈ દિવસ કાયમ કઈક ને કઈક નવી પળોજન લઈને આવતો હોય. 1 ના 3 કરવાના હોનું ડબલ થઈ જાય ને પૈસા ડબલ થઈ જાય. એવો ધંધો કરે તો તમે નહીં કે માર બનેવીને. પણ તારા ભાઈને બીજો કોઈ ધંધો નહીં ઉઠતો. કોક કરિયાણાની દુકાન કરી દે, કોક કટલરીની દુકાન કરી દે. કઈક એવું કરો ને, મહેનત કરવાનો ધંધો 1 ના ડબલ 1 ના 3. પણ એને એવા ધંધામાં નહીં ફાવતું એને આમાં ફાવે સ્કીમમાં ને એવી રીતે તો બિચારો સ્કીમ નું કરે હે તો. મારા બાપ સ્કીમોમાં લોકોના પૈસા ડૂબાડે તારો ભાઈ. ઈ તો કોક જ વાર એવું થાય છે એટલા બધા રૂપિયા વાળા થઈ જાય ઈમાનીમાં તો. ક્યાં રૂપિયા વાળા થાય? ઈમાનીમાં તારા બાપની આબરૂ જાય અને તારા ભાઈનો સંબંધ નહીં થતો કાર્યાનો. ઈ તો થઈ જશે સંબંધ તો. સંબંધ ની ચિંતા કરો તમે. રૂપિયા વાળા થાય ને તો ના પાડી દેજે. બીજી કોઈ વાત ચર્ચા ના કરીશ હવે. તને ના પાડી ને એને ના પાડ દે કઈ ના આવે. ઈ કે બીજા કોઈ કાય ગોતી લેજે કે 1 ના 3 કરવા વાળા. પણ મેં એને કહી દીધું કે આજે અમાર ચીજ ના પાડવાની એને. મારા બાપ લોહી એવું પિતાવ કહે તાર બનેવી ના પાડે એવું કહું. હું ના પાડી નહીં તો તારે તો ના પાડી દેવાય ને. તાણે મારી ઇજ્જત કાઢે માર ભાઈ હામું. મારી ઇજ્જત કાઢે વારી લોહીની પીનારી. કાયમ આવું જ કરતા હોય તમે બધા આખા ખાનદાનના. પેલા તારા બાપાએ બૂચ માર્યો મારો. શું બૂચ માર્યો તમારો? તને વરગાડી દીધી એક કાટીન. આયો તાનનો આવડી છે. તમને હાઈટ થોડી વધે તાણે વાત કરે હે. તારા બાપને સાયકલ ના લઈ દેવે તને કે લાંબી ખાય તું. એવું થોડું હોય સાયકલ ચલાવે એટલે કઈ હાઈટ બધા બૂચ મારું ભેગા થયા છે મારા હારી બરાબર. એમ કોને સોડી આપી એવું નહીં વિચારતા. લોહી પ્યારી છોડી હોતી હોય ને એના કરતા વાંટું મરી જવું સારું. વાંટા જ રહ્યા હોત તો ના આપી હોત. હોશિયારી કરો હે. કાલ હે ને હું તારો ભાઈ આવે ને એટલે હું ચેક નાહી જ જવાનો, ગેરહાજર થઈ જઈશ. એટલે વાર્તા પૂરી. તારી ઇજ્જત રહી જશે ને મારી ઇજ્જત રહી જશે. બચારાને આવું કરવાનું. સ્કીમું લઈ લઈને હેડ્યો આવે છે નકરી.